નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડીને લઈને કામગીરી ખૂબ જ સ્પીડમાં ચાલી રહી છે. આંગણવાડી પગાર વધારાને લઈને હવે ટૂંક સમયમાં જાહેરાત થાય તેવું લાગી રહ્યું છે. આઈસીડીએસ વિભાગ દ્વારા 47 કરોડના ખર્ચે એક મહિનાની અંદર જ તૈયાર થતી 155 પ્રી કાસ્ટ આંગણવાડીના મકાનો તૈયાર કરાવવામાં આવશે. આંગણવાડીના મકાનની ઘટ નિવારવા અને કામ ઝડપી બનાવવા પ્રી કાસ્ટ પદ્ધતિ અપનાવવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. વિગતવાર જોઈએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીઓના જર્જરિત મકાનોને તોડી પાડીને તેની સામે મકાનો ઉપલબ્ધ નહીં હોવાથી ભાડે ચલાવવી પડે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં માત્ર એક મહિનામાં જ એક આંગણવાડીનું મકાન તૈયાર થાય તેના માટે ₹47 કરોડના ખર્ચે 155 પ્રી કાસ્ટ આંગણવાડીના નવા મકાનો બનાવવામાં આવશે. આંગણવાડીના પ્રી કાસ્ટના મકાનો બનાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ₹47 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાથી આગામી સમયમાં ટેન્ડરિંગ કામગીરી શરૂ કરવામાં આવશે. વર્તમાન સમયમાં આંગણવાડીઓના મકાનો 4 થી 5 દાયકા જૂના હોવાથી જર્જરિત જાહેર કરીને તોડી પાડવામાં આવે છે. તેની સામે આંગણવાડીઓના નવા મકાનો ઝડપથી તૈયાર થતા નહીં હોવાથી ભાડાના મકાનમાં આંગણવાડીઓ ચલાવવાની તંત્રને ફરજ પડે છે. ત્યારે આવી પરિસ્થિતિના નિવારણ માટે ઝડપથી આંગણવાડીનું મકાન બને અને તેની સાથે સાથે ભાડાનો ખર્ચ ઓછો થાય તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા માત્ર એક જ મહિનામાં એક મકાન તૈયાર થઈ જાય તેના માટે પ્રી કાસ્ટ મકાનો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેના માટે 47 કરોડની ગ્રાન્ટની ફાળવણી પણ કરવામાં આવી છે. આંગણવાડીના 155 મકાનો ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના બનાવવાની કામગીરી જિલ્લા પંચાયતના બાંધકામ શાખાને સોંપવામાં આવી છે. તેમાં ગાંધીનગર જિલ્લાની 95 આંગણવાડી મકાનો અને મહેસાણા જિલ્લાની 60 આંગણવાડીઓના મકાનો તૈયાર કરાશે. આંગણવાડી મકાનો પ્રી કાસ્ટના હોવાથી માત્ર 15 દિવસમાં જ મકાનનું આખું સ્ટ્રક્ચર ઊભું થઈ જાય છે. ત્યારબાદ ફ્લોરિંગ, આસપાસના વિસ્તારોમાં બ્લોક પાથરવા, બારીબારણા સહિતની કામગીરીમાં 15 દિવસનો સમય લાગે છે. પ્રી કાસ્ટના આંગણવાડીના મકાનોમાં કિચન, હોલ, ટોયલેટ બ્લોક, ઓસરી, પાણીની ટાંકી, લાઇટ અને દિવાલોમાં શૈક્ષણિક ડ્રોઈંગ સહિતની કામગીરી કરવા પાછળ એક આંગણવાડીનું મકાન અંદાજે 25 લાખ જેટલો ખર્ચ થાય છે. આંગણવાડીઓના પ્રી કાસ્ટ મકાનો તૈયાર કરવા માટે બાંધકામ શાખા દ્વારા ટેન્ડરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી સમયમાં આંગણવાડીઓમાં પાક્કા મકાનો તૈયાર થઈ જશે તેવી શક્યતા રહેલી છે. ઉલ્લેખનીય છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીઓના જર્જરિત મકાનોને તોડી પાડીને તેની સામે મકાનો ઉપલબ્ધ નહીં હોવાથી ભાડે ચલાવવી પડે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં માત્ર એક મહિનામાં જ એક આંગણવાડીનું મકાન તૈયાર થાય તેના માટે ₹47 કરોડના ખર્ચે 155 પ્રી કાસ્ટ આંગણવાડીના નવા મકાનો બનાવવામાં આવશે. આંગણવાડીના પ્રી કાસ્ટના મકાનો બનાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ₹47 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાથી આગામી સમયમાં ટેન્ડરિંગ કામગીરી શરૂ કરવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા માત્ર એક જ માસમાં એક મકાન તૈયાર થઈ જાય તેના માટે પ્રી કાસ્ટના મકાનો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેના માટે ₹47 કરોડની ગ્રાન્ટની ફાળવણી પણ કરવામાં આવી છે. ધન્યવાદ.